નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને જનજીવન અસરગ્રસ્ત થયું છે। અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે, ત્યારે વિવિધ માર્ગો તો બંધ છે જ, પરંતુ રેલવે વ્યવહાર પણ ખોરવાયો છે। ખાસ કરીને નવસારી રેલવે સ્ટેશનની વાત કરીએ તો અનેક ટ્રેનો અટકી પડી છે। ઉદવાડા અને પારડી વચ્ચે રેલવે ટ્રેકમાં ગાબડું પડતા દક્ષિણ ગુજરાતની વિવિધ ટ્રેનોને સ્ટોપ કરી દેવામાં આવી છે। કેટલીક ટ્રેનોને રસ્તામાં જ થોભાવી દેવામાં આવી છે, કેટલીક રદ કરવામાં આવી છે। ત્યારે આજે નવસારી રેલવે સ્ટેશન ખાતે પણ મુંબઈ જતા મુસાફરો અટવાઈ પડ્યા હતા, કારણ કે અનેક ટ્રેનો રદ થવા પામી હતી, તો વળી અમદાવાદ તરફ જતી ટ્રેનો પણ મોડી ચાલી રહી છે। રેલવે સત્તાવાળા દ્વારા જણાવ્યા મુજબ હાલ ભારે વરસાદને કારણે જે સમસ્યા સર્જાઈ છે એ સમસ્યા ઉદવાડા અને પારડી વચ્ચે સર્જાઈ છે। જે રેલવે ટ્રેક છે એમાં ગાબડું પડ્યું છે, એટલે કે નીચે માટીનું ધોવાણ થવાને કારણે રેલવે ટ્રેક હાલ બંધ સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે। ત્યારે જે ટ્રેનો અત્યારે બંધ કરવામાં આવી છે અથવા જે રોકી રાખવામાં આવી છે એની માહિતી જોઈએ તો ઉમરગામ વલસાડ જતી મેમુ ટ્રેન રદ કરવામાં આવી છે, જેનો નંબર છે 69154। સાથે સાથે બોરીવલીથી વલસાડને જતી 69139ને વાપી રોકી દેવામાં આવી છે। તો અમદાવાદ બાંદ્રા કર્ણાવતી એક્સપ્રેસને શોર્ટ ટર્મિનેટ કરીને વલસાડ ખાતે સ્ટોપ કરવામાં આવી છે, જેનો ટ્રેન નંબર 12934 છે। તો વડોદરાથી દાહોદ જતી 22930 નંબરની ટ્રેન બિલીમોરા ખાતે શોર્ટ ટર્મિનેટ એટલે કે બિલીમોરા ખાતે થોભાવી દેવામાં આવી છે। તો સયાજી નગરી એક્સપ્રેસ કે જેનો ટ્રેન નંબર છે 20908, જેને સુરત ખાતે થોભાવી દેવામાં આવી છે, એટલે કે રદ કરવામાં આવી છે। એટલે નવસારીથી જતા મુસાફરો પણ અટવાયા છે। એ તે અજમેર બાંદ્રા કે જેનો ટ્રેન નંબર છે 12996, તેને પણ અટકાવી દેવામાં આવી છે। તો અમદાવાદ જતી ટ્રેનો મોડી ચાલી રહી છે, જ્યારે અનેક મુસાફરો રેલવે સ્ટેશન પર અટવાયા છે। અને આ પૈકીના એક મુસાફર સાથે અમે વાત કરીએ છીએ, શું કહે છે મુસાફર તે સાંભળીએ। મયુરી સવાણી તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા? સુરત થી મુંબઈ। શું તકલીફ પડી રહી છે હાલમાં? અરે આગળ ટ્રેન કેન્સલ કરી છે, અહીંયા નવસારી અમે પહોંચ્યા પછી અનાઉન્સ થયું કે હવે ટ્રેન આગળ નહીં જાય અને કેન્સલ કરી છે। એ પછી કાંઈ રિસ્પોન્સ આવ્યો નથી કે હવે અમે શું કંઈ કરી શકીએ। નવસારી રેલવે સ્ટેશન તરફથી તમને કશે લઈ જવાની કે એવી સુવિધા? નહીં, ઉબર બી કરી રહ્યા છીએ પણ બુક થતી નથી। પાછા સુરત જવા માટે બી, મુંબઈ જવા માટે બી કાંઈ અવેલેબિલિટી દેખાતી નથી કે શું અવેલેબલ થાય અમને। અને ઇન્ક્વાયરી કરીએ છીએ તો કહે છે કે વલસાડથી ટ્રેન આવે છે, તમને પાછી સુરત લઈ જશે। વહેલી સવારે ડબલ ડેકર ટ્રેનને પણ નવસારી થોભાવી દેવામાં આવી હતી, ત્યારબાદ ધીમે ધીમે આગળ જવા દેવામાં આવી હતી, પરંતુ કેટલીક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે। ટ્રેન વ્યવહાર ખોરવાને કારણે અનેક લોકો અટવાયા છે। મુસાફરો જે નોકરી ધંધે જતા હતા તેઓ પણ અટવાયા છે। વળી લાંબો પ્રવાસ કરનારા અથવા તો પૂર્વ નિર્ધારિત જે આયોજનો હોય એ પણ ખોરવાયા છે। રસ્તે વિવિધ સ્ટેશનો પર ટ્રેનોને રોકી દેવામાં આવી છે, ત્યારે સ્ટેશનો ઉપર પણ અપૂરતી વ્યવસ્થા, કારણ કે સ્ટેશનો ઉપર પણ જળપાનની વ્યવસ્થા જે લિમિટેડ જે સ્ટોલોમાં હોય છે તેટલું જ હોય છે। ત્યારે આખી ટ્રેન જ્યાં થોભાઈ જતી હોય ત્યારે લોકો અટવાયા છે। અનેક મુસાફરો આ રેલવે વ્યવહારને લઈને અટવાયા છે। ખાસ કરીને જે ગાબડું પડ્યું છે, ગાબડું પૂરવા માટે અત્યારે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, અને ધીમે ધીમે ટ્રેકને રિપેરિંગ કરી ટ્રેન વ્યવહાર થોડા કલાકોમાં શરૂ થશે તેવું રેલવે સત્તાવાળાઓએ જણાવ્યું છે। પરંતુ આજે ભારે વરસાદને લઈને એક તરફ ટ્રેનોમાં વ્યવહાર અટવાયો છે, એટલે કે ટ્રેનો મોડી ચાલી રહી છે અને કેટલીક ટ્રેનો રદ થઈ રહી છે, તો બીજી તરફ હાઈવેના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા પામ્યું છે। ત્યારે મુસાફરોને આજે સમસ્યા એ થઈ છે કે બીજી વૈકલ્પિક વ્યવસ્થા જે હોવી જોઈએ એ કદાચ હાલ કરવી મુશ્કેલ થઈ છે, કારણ કે શહેરો એટલે કે વલસાડની વાત કરીએ તો વલસાડથી બિલીમોરા ગંદેવીના વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। તો એ જ રીતે નવસારીના પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જો કે હાઈવે ધીમે ધીમે ચાલી રહ્યો છે। હાઈવેમાં ક્યાંક બ્લોકેજ થવા પામ્યા છે, પરંતુ પાણી ભરાયા છે, પરંતુ થોડો વરસાદ ઓછો થાય એટલે પાણી નીકળી જવા પામે છે। પરિણામે ધીમે ગતિએ હાઈવે ચાલ્યો છે અને ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે, પરંતુ રેલ વ્યવહાર ખોરવાય છે। ત્યારે રેલ વ્યવહારના આ દ્રશ્યો અમે તમારા સુધી પહોંચાડીએ છીએ। નવસારીમાં વરસાદની પરિપળની અપડેટ તમારા સુધી પહોંચાડતી અમારી ચેનલ નવસારી લાઈવ, અમારી ઇન્સ્ટાગ્રામનો પેજ છે નવસારી લાઈવ, એને પણ આપ ફોલો કરશો, અને અમારું ઝટપટ ન્યૂઝને પણ આપ ફોલો કરશો, કારણ કે તમામ ન્યૂઝો અમે તમને યુટ્યુબ પર કે અમે ફેસબુક પર નથી આપતા। અમારા જે ફેસબુકના દર્શકો છે તેમને વિનંતી છે કે આપ અમારી યુટ્યુબ ચેનલ અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો, અને અમારા યુટ્યુબના દર્શકોને પણ વિનંતી છે કે આપ અમારા ફેસબુકના પેજને પણ ફોલો કરો, અને એમાં પણ અમે વિવિધ ન્યૂઝ અપડેટ કરતા હોઈએ છીએ। વિવિધ માધ્યમો થકી તમને પહોંચાડવાના પ્રયાસો થઈએ છીએ, તમને અપડેટ કરવાના પ્રયત્નો કરતા હોઈએ છીએ। તો ચોક્કસ તમે અમને પણ ફોલો કરી સહયોગ આપશો એવી અપેક્ષા। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો, કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે?
તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.